અડાજણ પાસેની ચિલાની બ્રિજ પર આજે રાત્રે રસ્તા પર દોડતી મારુતિ કારમાં અચાનક આગ લાગી હતી. ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી. અડાજણ પાસેના ચિલાની બ્રિજ પરથી પસાર થતી એક મારુતિ કાર અચાનક સળગવા લાગતા ટ્રાફિકને અસર પહોંચી હતી. કાર ચાલકે એન્જિનમાં આગની જ્વાળાઓ દેખાતા જ કાર રોડ પર ઊભી કરી તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. કારમાં આગ લાગી હોવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કર્યા બાદ ફાયરના જવાનોએ ઘટના સ્થળે દોડીને આગને કાબૂમાં લીધી હતી. ત્યારે ટ્રાફિકમાં ફસાયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાને પગલે પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. ફાયર વિભાગે જણાવ્યું હતું કે ફાયર કોલ મળ્યા બાદ ફાયરની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. સફેદ રંગની મારુતિ સ્કોડા કારમાં લાગેલી આગને તાત્કાલિક અસરથી કાબૂમાં લીધી હતી. આગ લાગવાનું કારણ જણાવતા અધિકારીઓએ જણાવ્યું હતું કે વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.